શું નહીં તમારા પપ્પાને સારું થઈ જાય રોશો નહીં. શું કરો છો ગાઈસ? કિરણ તો બરફ ઝાપડવા માંડે બરાબરનો. ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. તો આજે કિરણભાઈ તો તૈયાર થઈને આવી ગયા. હા, લગ્નમાં જવાનું કહેતા હતા પણ હવે ના પાડે કારણ કે ભાઈની થોડી તબિયત ખરાબ હે. બા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. શું કરો? નહીં ખાવી કેરી. બનાવી હતી પણ કેન્સલ થયું છે. આજે લગ્નમાં જવાનું છે જમવા માટે. કેરી ખાવી તો આજે લગ્નને જવાનું હોય લગ્નમાં એટલે ભીંડા લઈને બેઠા હતા પણ હવે કેન્સલ કરી દીધું કે નહીં બનાવો કે. પહેલાં નક્કી નહોતું એમનું જવાનું. હા ને, જવાનું જ હતું. ભગીબા રીટાબા તો એમનું કામ ચાલુ કરી દીધું. ભગીબા એમનું કામ કરે છે અને આપણો નેહા ભાભી, સોરી બંકો બોલવા જતો, નેહા ભાભી સવારમાં રોટલો બનાવવા બેસી ગયા. જમવાનું તો થઈ ગયું તમારે, તો ત્યાં આવવાનું નહીં. આ પતરા જે છે એ વાવાઝોડું આવે ને એના માટે ફરીથી સેટ કરીને ગોઠવવાના, કારણ કે કંઈ કહેવાય નહીં, પવન આવો તો ઉડી જાય. હતા એકદમ ખુલ્લા. જો તાબડતોડ કામ ચાલુ હોય તો. હાલો સર. લો સાહેબ, કશું ના સેટ તો લગાવી દેવાનું. શીતલબેન આયા હે ને શું કરે? ઓહો, નવડાવે છોટું ને, છોકરાઓને નવડાવવા બેઠા. સવારના આજે મોડું થઈ ગયું. આજ બધા મોડા ઉઠ્યા હતા. કાલે અમે ગરબામાં ગયા હતા રાત્રે, એટલે આજ બધા મોડા જ ઉઠ્યા. અને કામ તો આપણે સવાર વહેલું જ ચાલુ કરી દીધું, જેમ બને એમ જલ્દી પતે ને. એટલે તો આજ પાછી જાન આવવાની હોય તો જવાનું હોય, એટલે અધૂરું જ રાખશે લગભગ. તો પછી કંઈ કહેવાય નહીં. અને હા, ભાભીએ મૂકી હતી, મને નહીં ખબર. હા, ખોવાઈ જાય, પતી ગઈ. પાછળના રૂમ જ પડી હશે. તો ગાઈઝ કોક દિવસ કંઈકનું કંઈક ખોવાતું જ રહ્યા ઘરમાં. એક દિવસ ચાવી જતી રહે તો બીજા દિવસે ચડ્યા. શું કારીગરી કરો ત્રણે? બપોરનો ટાઈમ તો થઈ ગયો અને કિરણભાઈને ફોન આવ્યો એમના સસુરાલમાંથી કે નેહા ભાભીના પપ્પાના થોડો પથરીનો દુખાવો ઉપડ્યો પેટમાં, તો એમને તાત્કાલિક જવાનું થયું અસલાલી. હજી તો દવાખાને લઈ જાય, ભાઈ નક્કી નહીં શું કહે ડૉક્ટરો. તો નેહા ભાભી ઇમોશનલ થઈ ગયા અને રીટાબાને કમ્પ્લીટ ટાઈમે એન્ટ્રી મારી. બંકાને લઈ જાઓ. રોશો નહીં તમારા પપ્પાને સારું થઈ જાય. રોશો નહીં. નેહાન પપ્પાની તબિયત એવું બગડ્યું છે તો આપણે જવાનું છે વસલાલી. જો નેહા તો તૈયાર થઈ ગઈ છે, રોતી હતી એટલે મને કે લઈ જાઓ. તો આપણે જઈએ વસલાલી. મમ્મીને સર નહીં મૂકીને લાલા કાકા બે બેઠા અગિયાર. કિરણ ઘરમાં આવીને બેસી ગયા ને લાલા કાકા બેઠા. સામે તો મસ્તી કરવાનું ચાલુ કરી દીધું. જો બાજુ તો આપણો વિડીયો ચાલુ. હા, ઊભી રે, બોલ શું કરો છો? ચમ આવી તું? હા, આજે આવી? હું આજે આવી, તું તો અહીંયા જ હતી. હા, તો ગાઈસ પપ્પાને ઘેર આવી ગયા હા દવાખાનેથી. પપ્પાને હવે થોડું સારું થયું અને ચા પીવો છે. અને પથરીના રિપોર્ટ હજુ ડૉક્ટરને મોકલ્યા છે, કીધું નહીં ઓપરેશન કરાવવાનું છે કે નહીં. કોણ તું? એટલે મારું નામ નહીં. કોને લઈ આપ્યો? પપ્પા. કેવા પપ્પા? હા, ચો હા પપ્પા. કોને લે? ખાઈ જાવ શું શું? કલર ને બલર બધું મસ્ત આવ્યું એટલે કલર આયા હતા. તે એસી કરજો નાખ્યા બધું. ચો નાખ્યા લી? તાર બેગ તો બતાય. બતાય દફતર ચો હા તારું? ના લાઈ? હજી તો નોટ લેવાની નથી. નોટ લેવાની?
આવી આવું લખ્યું હતે આ આ કેરી સા શું દોર્યું દૂધીન કેરી ને એવું નહીં વિચાર કરો બોલ ને બોલ તને નહીં ખબર તે શું દોર્યું મમ્મીએ પનીરનું શાક બનાવીને જમાઈ ખાઈ ગયું છે પનીરનું શાક રોટલી અને ડુંગળી ને એવું. ચલો હવે જમી લઈએ. તો ગાઈસ જમી વમીને હવે અહીંયા બહાર બેઠા છીએ કિરણ ને ચીનું બેન હું ચીનું ખાઈ લીધું તે હા ખાધું બોલતો ખરી કેમ શરમ આવો તો ગાઈસ જમીને અહીં બહાર બેઠા છીએ ને હવે કિરણ કે અહીંયા ગેટ કંટાળ આવે છે ને તો બહારે જા જવું સાંકળો મારવા તો કિરણ જઈએ હે બહારે જા તો આવું ચીનું બારે જા બારે જા આપણા બારે જા અલી બારે જા આવો ના ભાઈ કિરણ આને લઈ જવી હા આવું ના ભાઈ નિકી ના આવું નિકી તારે આવું ને બારે જા નિકી ના પાડે ચીનું લઈ જવું તો ગાઈસ આખું લશ્કર લઈને બારે જા આયા બરફ ખાવા પપ્પા ને બધા ગાડી લઈને બંકો ને બધા આખું લશ્કર લઈને આયા પણ આવો ફેમિલી આવી બહુ મજા આવશે. હા ફેમિલી જોડે તો બહુ મજા. અમે કિરણ ને નિકીન થઈને જ આવવાના હતા પપ્પા કે હું ગાડી લઉં કે બધા તમે એકલા ના જશો આપણે બધા જ મમ્મી ને બધા આયા 6 ગોળા ચોકલેટી એક ખાટો અને તમારો ચોકલેટી બધા ગોળા જ તે પણ 6 ચોકલેટી કલર અને એક ખાટો કલર અને એક તમારો છે ના ખવાય ગાઈસ કિરણ તો બરફ ઝાપડવા માંડે હા બરાબરનો ખાવ ના જો નિકી વિલ્લી મમ્મી ચીનુ ખાઈ જી પર ઓલ્યા ચીનું તો અડધો ખાઈ ગયા તો બધા ખાધું નહીં કેવો લાગ્યો હા ચીનું કેવો અને પેલા બે જો અલગ જઈને બેઠા તો ગાઈસ બરફ ખાઈને તો ઘેર આવી ગયા હતા અને મમ્મીએ પથારીને એવું કરી દીધું છે અને કિરણ તો હોઈ ગયા છે તમને કિરણ ઊંઘ આવી ગઈ હા આજના બ્લોગમાં આટલું છે મળીશું કાલે નવા બ્લોગની અંદર અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ